મારું નામ ગોસ્વામી સુરેશપુરી લક્ષ્મણપુરી છે। હું રહું છું ભુજિયા રિંગ રોડ ઉપર। ધંધો મારો રિક્ષાનો છે। મારી મજૂરીના હિસાબે મેં વ્યાજે પૈસા લીધેલા અને વ્યાજે લીધેલા પછી પણ હું ચૂકવણી કરવા તૈયાર છું। અને જે વચલા માણસો છે ઓફિસમાંથી રાખેલા માણસો એ અમારા કને ચેક લીધેલા છે। ચેક લઈને અમારે 8,000 ના 10,000 ભરવાના રકમના બાંધેલા છે। તે છતાં જે વચલા માણસો છે અમને બળજબરીથી અમારા હપ્તા અને વ્યાજ લેરાવે છે। અને ઓફિસવાળા એમ કહે છે ભાઈ અમને વધુ પૈસા નથી ખપતા, અમને અમારા 8 ના 10 ભરે એટલો ઘણો છે। પછી જે વચલા વ્યક્તિ છે એ અમને લારા ડફારા કરી અમારે ચેક નાખવાની ધમકી આપે છે। 10,000નો અમને 2 લાખનો ચેક નાખવાનો કહે છે। ધંધો કરવા આપતા નથી। જ્યાં ધંધો કરી ત્યાં અમને મારકૂટ કરવાની કહે છે। પરમ દિવસ મારા છોકરાનો 4,000નો મોબાઈલ વેચી 2,000 રૂપિયા જમા કરવા ગયો। મારા રૂપિયા 600 રૂપિયા ખાલી જમા થયા, બાકી વ્યાજમાં નાખી દીધા। અને સાહેબ આટલો વ્યાજ અમે ભરી તો ઘર કેમ હલાવે? રિક્ષા મારી ભાડે છે, મકાન ભાડે છે, મારા 2 નાના છોકરા છે, એક 18 વર્ષનો એક 7 વર્ષનો। મારા ઘરમાં ખાવા ન હોય તો એ તો ભરવા જાઉં છું સાહેબ। મારી મજબૂરી મેં લીધા છે, પણ મારી એટલી મજબૂરી નથી કે સાહેબ એ લોકો મને 2-2 લાખ રૂપિયા મારા માથે વ્યાજ ચડાવવાની ગણતરી કરે ને મારવાની ધમકી આપે। વધુ કંઈ કહે છે અમારો કોઈ ખાતો કાંઈ નહીં કરીએ, તમારો ચેક અમારા પાસે છે, અમે તમારો કે ચેક નાખી દઈશું 2 લાખનો 3 લાખનો। સાહેબ 2-3 લાખના ચેક નાખે તો અમે ક્યાંથી ભરી શકીએ? ને અમારી મજબૂરીના હિસાબે અમે ચેક પણ આપેલા છે, પણ ચેકમાં રકમ લખવાની હોય 8,000 એના 2 લાખ નાખે ક્યાં ભરીએ? સાહેબ લીધી અમારી ભૂલ છે, ભરવાની અમારી જવાબદારી છે। પણ આમ કોઈ સાહેબ ગરીબ માણસને હેરાન પરેશાન કરે, ડાયરીવાળા નથી કરતા પણ ડાયરીના જે વચમાં માણસો રાખેલા છે જે 1000 કમિશન લેવાવાળા, એ માણસો સવારના સાંજના 7 વાગ્યાથી પહેલાં ઉઘરાણી કરે છે ને કંઈ જરાવાર લાગશે કે છે આ 400 વ્યાજ લાગશે, 500 વ્યાજ લાગશે, નહીં ભરતો કાલે ચેક નખાવી દઉં। બાપુ મારા કહેવા માથે છે, માણસો મારા કહેવા માથે છે। અમને રાત મળે, અમને કોઈ જાતનું હેરાન પરેશાન ન થવા કપે, ગરીબ માણસ ધંધો કરી શકી। અને જે આવા લુખ્ખા તત્વો છે ને જે અમને આવી ધમકીઓ આપે છે એ ધમકીઓ ના આપે તો અમે ધંધો કરી શકીએ ને। આજે અત્યારે સાહેબ મેં ફિલહાલ તપીટર પીધેલો છે, મારા નાના છોકરા છે। જો આનામાં પણ મને ક્યાંય પણ કોઈ જાતનો નિર્ણય નહીં મળે તો સાહેબ મારો ધંધો રિક્ષાનો હું ક્યાંય પણ ઘડો કાપી લઈશ કે અમીસરમાં ઠેક આપી દઈશ। મને કોઈ હેરાન પરેશાન કરશે તો મારા જેટલા પણ વ્યાજવાળા છે તમામની જવાબદારી લેશે। મને કોઈ જાતનો કાંઈ પણ થયો મારા કને હશે એ ભરવા તૈયાર છું, પણ મને બળજબરી કરી અને ચેક નાખશે ને મને મારવાની ધમકી આપશે તો સાહેબ હું પહેલાં મરી જઈશ। મારા ફેમિલી આ બેઠી છે, નાની ફેમિલી છે સાહેબ મારી બાવાજીનો દીકરો છું, એટલી દયા કરજો પ્રભુ મારા માથે। પોલીસમાંથી આશા સાહેબ ગઢવી સાહેબ આવીને મારો અભિપ્રાય લઈ ગયા છે। જનરલમાંથી તમે એ કે રજા પડે પછી 2 દી રહીને તમે મારા પાસે આવો, જેટલા વ્યાજવાળા છે એના નામ અમારા શીખે આપી દો, તમને કેટલા હેરાન કરે છે બધાને કહેજો। પણ સાહેબ હેરાનવાળાનું નામ દેવાથી અમને એવી ધમકીઓ આપે, ચેક તમારો મારા પાસે પડ્યો છે, અમે 5 લાખનો નાખશું, 6 લાખનો। એવા 2 થી 3 રિક્ષાવાળા જેલમાં પડેલા બિચારા નિર્દોષ, હવે બધાને આવી રીતના જેલમાં નાખશો સાહેબ તો નાના માણસો ક્યાં જશે? તમે કાયદેસર રીતે ચેક કરો, માણસો કને તપાસ કરો કે અમે ખોટા છીએ સાચા છીએ। રિક્ષાવાળાને સાહેબ કેટલા રૂપિયા આપે? 5,000 10,000 15,000 20,000 અને 20,000ના 5-5 લાખ રૂપિયા અમારા કને વસૂલાવે ચેકના બીકના બાને। અને ઘરમાં 1:30 વાગે આવીને મારકૂટની ધમકી આપે, રિક્ષા ઝટી લે। એવા મારા કને ગૂગલ પેમાં જેટલા જણાને મેં પૈસા આપ્યા બધે પુરાવો છે મારા કને, બધી રેકોર્ડિંગો છે મારા કને। તે છતાંય મને કહે છે કે તમે ખપેલી રેકોર્ડ નાખો કે તમારા 10,000 અમને ઓખા નહીં આવે, અમે 50,000 ખાતામાં કરાવશું, 5 લાખ રૂપિયા અહીંયા દેશું, પણ તમને જીવતા નહીં મોકી સાહેબ। હવે અમે ક્યાં જાઓ? અમારી કોઈ ધાણ સાંભળે તો સારી વાત છે સાહેબ, નકા અમારે મરવા સિવાય કોઈ આરો જ નથી।